નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. ટુડે સ્પેશિયલ 17મી એપ્રિલ એટલે વર્લ્ડ હિમોફિલિયા ડે. આ એક આનુવંશિક બીમારી છે, રક્તને સંબંધિત બીમારી છે. વર્લ્ડ ફેડરેશન ઓફ હિમોફિલિયાના સ્થાપક ફ્રેન્ક સ્ટીપલની યાદમાં ઉજવવામાં આવે છે. હિમોફિલિયા એક રક્ત સંબંધિત બીમારી છે. તો તેમાં શું હોય છે? તો જે રક્તકણો સામાન્ય વ્યક્તિની શરીરમાં રક્તકણો ગંઠાવાની ક્રિયા થાય છે તે આ વ્યક્તિથી પીડિત વ્યક્તિમાં થતી નથી. એટલે એને સામાન્ય વાગે તો પણ વધુ રક્તસ્રાવ થાય છે. ખબર બરાબર છે ફ્રેન્ડ્સ? એટલે ક્યારથી ઉજવવામાં આવે છે? 1989થી. તો તમારા ક્લિયર થઈ ગયા પોઈન્ટ કે 17 એપ્રિલ એટલે વર્લ્ડ હિમોફિલિયા ડે 1989થી ઉજવવામાં આવે છે. રક્ત સંબંધિત આનુવંશિક બીમારી છે. મોટાભાગે પુરુષોમાં જોવામાં આવે છે, પરંતુ તેની વાહક સ્ત્રી હોય છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ વર્ષની થીમ અસેસ ફોર ઓલ વુમન્સ એન્ડ ગર્લ્સ વિલેજ ટુ. તો બસ ફ્રેન્ડ્સ, આજ માટે આપણે આટલું જ રાખીશું. ફરીથી ટુડે સ્પેશિયલમાં મસ્ત મજાની માહિતી સાથે ફરીથી મળીશું.